નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે એસપી ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન એનો અભ્યાસ કરતા હતા. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 1નો અભ્યાસ કર્યો. એમાં આપણે કંપનીનું વિસર્જનનો અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કરી. પણ એ પહેલાં આપણે થોડીક એ ચર્ચા કરી કે કંપનીનું વિસર્જન કેવી રીતે થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જોઈ ગયા કે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે. કેવું વ્યક્તિત્વ ધરાવે? કૃત્રિમ વ્યક્તિત્વ. એટલે કે કંપનીની સ્થાપના કાયદા દ્વારા થાય. તેવી જ રીતે કંપનીનું વિસર્જન એટલે કે કંપનીનો અંત પણ કાયદા દ્વારા આવે છે. અને એના માટે આપણે ડાયાગ્રામ પણ જોયો હતો કે કંપનીને વિસર્જન કરવું હોય તો કંપનીને સૌપ્રથમ કેની તો કે ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. હવે ફડચાની પ્રક્રિયા એટલે સામાન્ય રીતે કંપનીનું વિસર્જન ક્યારે થતું હોય તો કે જ્યારે સામાન્ય રીતે કંપની પોતાનું દેવું ચૂકવવા માટે અસમર્થ હોય, એટલે કે ખોટ કરતી હોય એવા સંજોગોમાં કંપનીનું વિસર્જન થતું હોય. આ ઉપરાંત પણ જ્યારે કંપની નફો કરતી હોય પણ આકસ્મિક સંજોગ એવા ઊભા થાય ત્યારે પણ કંપનીનું શું તો કે વિસર્જન કરવું પડતું હોય. એટલે કહેવાનો હેતુ કે એવું જરૂરી નથી, પણ મોટે ભાગે કંપની જ્યારે પોતાનું દેવું ચૂકવવા માટે અસમર્થ હોય એટલે કે કંપનીની આર્થિક સ્થિતિ નબળી પડે ત્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવતું. હવે તો કે એ ઉપરાંત પણ ઘણા બધા સંજોગ છે જેમાં કંપનીનું શું તો કે વિસર્જન થતું એટલે કે કંપનીનો અંત આવતો હોય. પણ વિદ્યાર્થી મિત્રો, આ કંપનીનું વિસર્જન કરવા માટે કંપનીને ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જ્યાં ફડચાની પ્રક્રિયા પૂરી થાય, આગળ આપણે આગળના વિડીયો લેક્ચરમાં ડાયાગ્રામ જોયો હતો કે ફડચાની પ્રક્રિયા જ્યાં પૂરી થાય ત્યાં કંપનીનું શું તો કે વિસર્જન થાય. એટલે કહેવાનું હતું કે જ્યારે કંપની ફડચાની પ્રક્રિયામાં હોય ત્યારે કંપનીનું વિસર્જન થતું નથી, પણ વિસર્જન તરફ આગળ વધતી હોય. પણ જ્યારે ફડચાની પ્રક્રિયા પૂરી થાય ત્યારે કંપનીનું શું તો કે વિસર્જન થાય. એટલે કે જેમ કંપનીનો જન્મ કાયદા દ્વારા થાય તેવી જ રીતે કંપનીનું વિસર્જન પણ કાયદા દ્વારા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરમાં કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા એલસીબી ગોવરે આપેલી હતી કે એને એમ કીધું કે કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીની મિલકતો અને લેણાનો ઉપયોગ કેના માટે તો કે દેવું ચૂકવવા માટે, અને ત્યાર પછી જો વધે તો નિયમન પત્રમાં જોગવાઈ કરેલ હોય તે મુજબ સભ્યો વચ્ચે શું તો કે એની વહેંચણી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાનું કે કંપની વિસર્જન કેવી રીતે કયા પ્રકારે થાય. તો આપણે પ્રશ્ન નંબર 2 લેવા એના માટે કંપનીને ફડચામાં એટલે વિસર્જન, કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો જણાવો. તમને 2 માર્કમાં ખાલી પ્રશ્ન પૂછે કે કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો જણાવો, તો આપણે માત્ર ને માત્ર પ્રકારોનો ચાર્ટ આપવાનો છે. પણ ક્યારેક તમને એનાથી વધી પૂછે, આ 2 પ્રશ્ન અથવામાં નથી પણ આગળ કેવી રીતે પૂછે તો કે ટ્રિબ્યુનલ એટલે અદાલત. ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ફડચાના એટલે કે વિસર્જનના સંજોગો સમજાવો. મોટે ભાગે આખો પ્રશ્ન ભાગ્યે જ પૂછાય, પણ એના જે મુદ્દા છે એ તમને 2 થી 3 માર્કમાં ટૂંકનોંધ તરીકે પૂછવામાં આવે. ક્યારેક આ જ પ્રશ્નમાંથી તમને 1-2 માર્કના પ્રશ્નો પણ પૂછવામાં આવે, ક્યારેક વિકલ્પ પણ પૂછવામાં આવે. એટલે આખો પ્રશ્નનો આપણે અભ્યાસ કરવાનો છે. ક્યારેક તમને આખો પ્રશ્ન પણ પૂછે તો આપણે ટૂંકમાં સમજૂતી આપવાની રહેશે, બરાબર. તો આપણે પ્રશ્ન જોઈ, ટ્રિબ્યુનલ એટલે કે અદાલત મારફતે ફરજિયાત ફડચાના સંજોગો સમજાવો. તો જોઈએ જવાબ કે કંપનીનું વિસર્જન કરવું હોય તો જો એને કીધું સૌપ્રથમ કંપનીને કેમાં તો કે ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કંપનીના વિસર્જનની વાત આવે ત્યારે એને ફડચાની પ્રક્રિયામાંથી પાસ થવું પડે. જો ફડચાની પ્રક્રિયામાંથી પાસ ન થાય અથવા પસાર ન થાય તો કંપનીનો ધંધાકીય એકમનો અંત આવે, પણ કાયદેસર રીતે કંપનીનો અંત આવતો નથી. જ્યાં સુધી ફડચાની પ્રક્રિયામાંથી પસાર ન થાય ત્યાં સુધી કંપનીનો અંત આવતો નથી. કેમ કે કંપનીએ કહ્યું તો કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ વાત કરી કે 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછે, યાદ રાખજો સામાન્ય રીતે કંપનીનું વિસર્જન ક્યારે થાય તો કે સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને દેવું ચૂકવવા માટે, યાદ રાખજો આ 2 શબ્દ, દેવું ચૂકવવા માટે કેવી હોય તો કે અસમર્થ હોય. તમને એમ કે સામાન્ય રીતે કંપનીનું વિસર્જન ક્યારે થાય તો કે એક તો કંપનીની કેવી તો કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય, અને બીજું તો કે દેવું ચૂકવવા માટે અસમર્થ હોય ત્યારે ધંધો બંધ કે સમેટી લેવાનું નક્કી કરે છે. કંપની ધંધો બંધ કે સમેટી લેવાનું ક્યારે નક્કી કરે છે તો ત્યારે આપણે કહેવાનું કે કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી હોય તો કે નબળી હોય અને દેવું ચૂકવવા માટે કેવી હોય તો કે અસમર્થ હોય
ત્યારે કંપની પોતાનો ધંધો બંધ કરવાનું કે સમેટી લેવાનું વિચારે. તો આપણે પહેલે પ્રશ્નની શરૂઆતમાં આપણે વિસર્જનના પ્રકારો જોઈએ. પહેલાં બે મુદ્દા કહેવાના રહેશે કે જ્યારે કંપનીનું વિસર્જન કરવું હોય ત્યારે તેને ખર્ચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, અને બીજું આપણે કીધું કે સામાન્ય રીતે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ નબળી પડે અથવા દેવું ચૂકવવા માટે કેવી બને તો કે અસમર્થ બને ત્યારે કંપનીનો ધંધો સમેટી લેવાનો કે બંધ કરવાનું શું તો કે નક્કી કરવામાં આવે છે. બરાબર, 1 માર્કમાં પૂછાય, 1 માર્ક તમને લખી દીધેલો હોય ત્યારે કંપની ધંધો બંધ કે સમેટી લેવાનું નક્કી કરે તો કે એક તો આર્થિક પરિસ્થિતિ નબળી પડે, બીજું તો કે દેવું ચૂકવવા માટે શું બને અસમર્થ બને ત્યારે કંપની ધંધો બંધ કે સમેટી લેવાનું નક્કી કરે. ત્યાર પછી આગળ જોઈએ તો વિસર્જનના પ્રકારોનો ચાર્ટ આપણે જોયો. વિસર્જનના પ્રકારો જણાવો, તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછે તો આ ચાર્ટ આપણે દોરવાનો રહેશે. હવે વિસર્જનના પ્રકારો કેટલા તો કે 2. મુખ્ય કેટલા પ્રકારો તો કે 2 પ્રકારો છે વિસર્જનના. એક તો ટ્રિબ્યુનલ એટલે અદાલત દ્વારા, એને ફરજિયાત વિસર્જન કહેવાય. કેવું કહેવાય? ફરજિયાત. અદાલતે કરેલા આદેશને આધારે કંપનીનું વિસર્જન કરવામાં આવે અથવા અદાલતે કરેલા હુકમને આધારે કંપનીનું વિસર્જન કરવામાં આવે તો એને ફરજિયાત વિસર્જન કહેવાય. ટ્રિબ્યુનલ દ્વારા, કાઉન્સમાં આપણે અદાલત લખ્યું, ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. અને બીજું તો કે સ્વૈચ્છિક વિસર્જન. અદાલત આદેશ કરે અને કંપનીનું વિસર્જન થાય એવું જરૂરી નથી. ઘણી વખત કંપનીના સભ્યો અને લેણદારો દ્વારા પણ કંપનીના વિસર્જનની માગણી કરવામાં આવતી હોય તો એને સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. એમાં અદાલતે કોઈ આદેશ કરેલો નથી. તો આપણે બીજો પ્રકાર કીધો સ્વૈચ્છિક વિસર્જન. એના 2 પ્રકાર છે, એક સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજું લેણદારો દ્વારા. તમને ખબર, આપણે એલસીબી ગોરની વ્યાખ્યા અને અંતે આપણે એવી સમજૂતી મેળવી હતી કે કંપનીની મિલકતો અને લેણાનો ઉપયોગ શું તો કે કંપનીનું દેવું ચૂકવવા માટે થાય અને વધે તો કંપનીના નિયમન પત્રની જોગવાઈને આધીન રહી સભ્યો વચ્ચે વેચવામાં. તો કહેવાનું હતું કે ઘણી વખત એવું જરૂરી નથી. આપણે હમણાં વાત કરી કે કંપની જ્યારે ખોટ કરતી ત્યારે જ વિસર્જન થાય અથવા અદાલતના આદેશથી જ ફરજિયાત વિસર્જન થાય. સભ્યો દ્વારા પણ સ્વૈચ્છિક રીતે વિસર્જન થાય અને ક્યારેક કંપનીના લેણદારો કે જેને એક યા બીજી રીતે કંપનીને કેવી તો કે ઉછીની મૂડી પૂરી પાડેલ છે એવા કંપનીના લેણદારો દ્વારા પણ કેટલી વખત શું તો કે વિસર્જનની માગણી કરવામાં આવતી હોય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિસર્જનના મુખ્ય 2 પ્રકાર, એક ટ્રિબ્યુનલ એટલે કે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન અને બીજું સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનના પાછા 2 પ્રકાર, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા. હવે ટ્રિબ્યુનલ દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય તો કે ટ્રિબ્યુનલના આદેશથી અથવા ટ્રિબ્યુનલના હુકમથી કંપનીને ખર્ચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તો એને ટ્રિબ્યુનલ દ્વારા અથવા ફરજિયાત વિસર્જન કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કમાં તમને પૂછવામાં આવે ફરજિયાત વિસર્જન એટલે શું અથવા ફરજિયાત વિસર્જનનો અર્થ આપો. તો ટ્રિબ્યુનલે કરેલા આદેશને આધારે અથવા ટ્રિબ્યુનલે કરેલા હુકમને આધારે કંપનીને શું કરવામાં તો કે વિસર્જન કરવામાં આવે તો એને ફરજિયાત વિસર્જન અથવા ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન કહેવામાં આવે. એવી જ રીતે સ્વૈચ્છિક વિસર્જન તો કેના દ્વારા તો કે કંપનીના સભ્યો અને લેણદારો દ્વારા. અદાલતના આદેશ વગર કંપનીના સભ્યો અને લેણદારો દ્વારા કંપનીનું વિસર્જન કરવામાં આવે તો એને સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મેં સ્વૈચ્છિક વિસર્જન જ કીધું. એમાં પણ પાછા 2 પ્રકાર, સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા. સભ્યો દ્વારા તો કે સભ્યો દ્વારા કંપનીને વિસર્જનમાં લઈ જવામાં આવે તો સભ્યો દ્વારા વિસર્જન. લેણદારો દ્વારા સભ્યોને જાણ કર્યા વગર લેણદારો દ્વારા કંપનીને વિસર્જન કરવામાં આવે તો એને લેણદારો દ્વારા વિસર્જન કહેવાય, જેનો આપણે આગળના પ્રશ્નમાં અભ્યાસ કરશું. અત્યારે આપણે માત્ર આ ચાર્ટમાં પ્રકાર યાદ રાખવાના, એક ટ્રિબ્યુનલ દ્વારા એટલે કે અદાલતના આદેશથી ફરજિયાત વિસર્જન, સ્વૈચ્છિક વિસર્જન, બીજું એમાં 2 પ્રકાર, સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. હવે આપણે પ્રશ્ન એમ કહીએ કે ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ખર્ચાના સંજોગો સમજો. જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભલે આપણે અથવામાં આપ્યું પણ આ પ્રશ્નની સમજૂતી અને આ પ્રશ્નની સમજૂતીમાં થોડો ફેર. આ પ્રશ્નમાં માત્ર આ ચાર્ટ જ કીધો કે શેના તો કે કંપનીના વિસર્જનના પ્રકારો જણાવો, તો આપણે આ ચાર્ટ જણાવો. પણ તમને એમ કે ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ખર્ચાના સંજોગો જણાવો તો હવે પછી આપણે જોઈ હવે પછી કે ટ્રિબ્યુનલ અથવા અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન કોને કહેવાય. હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન કેને કહેવાય તો જો કીધું ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા. ટ્રિબ્યુનલ એટલે કોણ તો કે અદાલત. ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ખર્ચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે
તો એને ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન કહેવાય અથવા ફરજિયાત વિસર્જન કહેવાય અથવા અદાલત દ્વારા વિસર્જન કહેવાય। ખાસ યાદ રાખજો, કોના આદેશથી? તો કે ટ્રિબ્યુનલે કરેલા અથવા અદાલતે કરેલા હુકમને આધારે કંપનીને ખર્ચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તો એને ટ્રિબ્યુનલ દ્વારા અથવા કોના દ્વારા? તો કે અદાલત દ્વારા અથવા ફરજિયાત વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે। હવે ટ્રિબ્યુનલ અથવા અદાલત એવા કયા સંજોગો છે, એવા કયા સંજોગોમાં અરજી થાય જેને આધીન રહીને અદાલત કંપનીને શું? તો કે ખર્ચામાં લઈ જવાનો આદેશ કરી શકે? તો આપણે જોઈએ કે સંજોગો કયા કયા। અહીં આપણે પ્રશ્નમાં કીધું કે ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ખર્ચાના સંજોગો સમજાવો। તો સંજોગો કયા કયા? ફરીથી ટ્રિબ્યુનલ દ્વારા અથવા અદાલત દ્વારા વિસર્જન કોને કહેવાય? તો કે ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ખર્ચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તો એને ટ્રિબ્યુનલ દ્વારા અથવા ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે। કેવા સંજોગોમાં? તો જો કીધું નીચે જણાવેલ સંજોગોમાં કંપનીને ખર્ચામાં લઈ જવા માટેની અરજી કરી શકે। કયા સંજોગોમાં કંપનીને ખર્ચામાં લઈ જવા માટેની અરજી કરી શકાય? તો નીચે જણાવેલા સંજોગો। તો તમારે 2 માર્કમાં તમને પૂછે તો આ મુદ્દાની યાદી આપવાની અથવા તમને એમ કહે કે ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જનના સંજોગો જણાવો તો આપણે આ યાદી આપવાની રહી। અથવા તમને કેટલી વખત પરીક્ષામાં આ જે યાદી છે એમાંથી કોઈને કોઈ મુદ્દો તમને પૂછવામાં આવે, એમાં સૌથી મોસ્ટ એમપી મુદ્દો હોય તો બીજો મુદ્દો છે। સૌથી મોસ્ટ એમપી મુદ્દો હોય 3 માર્કમાં ટૂંકનોંધ તરીકે તમને વારંવાર પૂછાતો હોય બોર્ડમાં તો બીજો મુદ્દો કે ટ્રિબ્યુનલ મારફતે વિસર્જનના યોગ્ય અને ન્યાયી કારણો જણાવો। આવો પ્રશ્ન પૂછાય બોર્ડમાં કે ટ્રિબ્યુનલ મારફતે વિસર્જનના કેવા? તો કે યોગ્ય અને ન્યાયી કારણો જણાવો। તો આપણે આ બીજો મુદ્દો માત્ર લખવાનો રહેશે, બરાબર। તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જનના સંજોગો એનું સૂત્ર છે ભાયો કનો ખાસ। ભાયો કનો ખાસ, ક ઉપર દૂડી આપેલી, એનો મિનિંગ શું? તો કે કનો ઉપયોગ કેટલી વખત થશે? 2 વખત। ભા એટલે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા। આપણે તમને ખબર લોકશાહી રાષ્ટ્ર, સાર્વભૌમત્વ, અહીંયા નાત જાત જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર દરેક વ્યક્તિ શું? તો કે પોતે ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરેલું છે। તો કહેવાનું હતું કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા। અખંડ ભારત આપણે કહેવામાં આવે કેમ? તો કે તમને ખબર છે કે અહીંયા આપણે કોઈ પ્રકારે ભેદભાવ વગર શું? તો કે દરેક વ્યક્તિ પોતાના ધર્મની, જ્ઞાતિની, નાતની ઉજવણી કરી શકે છે। કોઈ પણ તમને ખબર તહેવારની ઉજવણી દરેકે દરેક પોતાની રૂપરેખા મુજબ કરી શકે। એટલે કહેવાનું હતું કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધનું કોઈ કૃત્ય કરે કે જેને કારણે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા જોખમાય એવું કોઈ કાર્ય કરવામાં આવે કંપની દ્વારા, અથવા આપણા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો છે એના વિરુદ્ધનું કોઈ કૃત્ય કરવામાં આવે, અથવા શું? તો કે જાહેર હિત વિરુદ્ધનું કોઈ કૃત્ય કરવામાં આવે કંપની દ્વારા, ત્યારે અદાલત તેને ખર્ચામાં એટલે કે વિસર્જનનો આદેશ આપી શકે। એક એક મુદ્દા છે, આપણે ક્રમશઃ જોશું। પહેલાં આપણે ખાલી મુદ્દાની ચર્ચા કરી લઈએ ટૂંકમાં, પછી વિગતવાર આપણે દરેક મુદ્દાની સમજૂતી જોશું। બીજું છે યોગ્ય અને ન્યાયી કારણો। યો એટલે યોગ્ય અને ન્યાયી કારણો, જે મેં તમને અહીંયા લખી દીધું આઈએમપી છે। તમને 2 થી 3 માર્કમાં, મોટે ભાગે 3 માર્કમાં તમને યોગ્ય અને ન્યાયી કારણો પૂછે। 5 થી 6 એવા કારણો છે, એવા સંજોગોને આધીન કંપનીને શું? તો કે અદાલત ખર્ચાનો આદેશ કરી શકે। ભાઈઓ ક એટલે કંપની દેવું ચૂકવવા માટે કેવી બને? તો કે અસમર્થ બને। વિદ્યાર્થી મિત્રો, આગળ હમણાં આપણે વાત કરી જ્યારે પ્રશ્નની શરૂઆત કરી ત્યારે કે સામાન્ય રીતે કંપનીનું વિસર્જન ક્યારે થાય? વિસર્જનના તો આપણે પ્રકારો સમજી, આગળ પણ આપણે વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા સમજ્યા, પણ આપણે વિચારી તો મોટે ભાગે તમને ખબર છે, હમણાં આપણે વાત કરી કે જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ નબળી પડે અથવા દેવું ચૂકવી શકે એમ ન હોય, એટલે કે દેવું ચૂકવવા માટે અસમર્થ બને, ત્યારે કંપની પોતાનો ધંધો બંધ કે સમેટી લેવાનું નક્કી કરે। મોટે ભાગે આવું હોઈ શકે। તો અહીંયા એનો ત્રીજો સંજોગ કીધો ભા એટલે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, યો એટલે યોગ્ય અને ન્યાયી કારણો, ક એટલે કંપની દેવું ચૂકવવા માટે અસમર્થ બને, બીજો ક એટલે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ। આપણે વિગતવાર હમણાં ચર્ચા કરીશું કે કંપનીની પ્રાથમિક સભાને એનો અહેવાલ કેવી રીતે તૈયાર કરવામાં આવે, કેમ કે કોઈ પણ કાર્ય આપણે સભા અંગેનું હોય તો એનો આખો અહેવાલ તૈયાર કરવો પડે અને એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવો પડે। જો કંપની ચોક્કસ સમય મર્યાદામાં કંપનીની પ્રાથમિક સભા બોલાવ્યા અંગેનો અહેવાલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ ન કરે
તો કંપનીને અદાલત શું તો કે ફરજાનો અથવા વિસર્જનનો આદેશ આપી શકે. ત્યાર પછી ક નો એટલે નોંધણીનું પ્રમાણપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 11માં એવું જોઈ ગયા કે કંપનીની સ્થાપના વિધિ એવું એસપીમાં 3જું ચેપ્ટર છે કે કંપનીની સ્થાપના વિધિ માટે એટલે કે કંપનીની સ્થાપના કરવા માટે એના પહેલાંના 2 આપણે જોઈ ધંધાકીય સ્વરૂપ. તો એક વ્યક્તિક માલિકીની પેઢી જેને આપણે એકાંકી પેઢી પણ કહેવાય. બીજું સ્વરૂપ આપણે જોઈએ તો ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી પછીનું સ્વરૂપ તો કે કંપની. હવે કંપનીની સ્થાપના હમણાં આપણે જોયું કે કાયદા દ્વારા થાય. તો કાયદાનું પાલન કરવા માટે કંપનીનું શું તો કે કંપનીની સ્થાપના કાયદા દ્વારા થાય એટલે કે કંપનીનો જન્મ પણ કાયદા દ્વારા થાય. એટલે તો આપણે એવું કીધું કે કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે, કેવું તો કે કૃત્રિમ વ્યક્તિત્વ. શું કામ તો કે કંપની દ્વારા જ એટલે કે કાયદા દ્વારા જ કંપનીનો જન્મ થાય અને કંપનીનો અંત પણ કાયદા દ્વારા આવે. એટલે કહેવાનો હેતુ કે કંપનીની સ્થાપના વિધિના જે તબક્કા છે એમાંનો એક તબક્કો નોંધણીનું પ્રમાણપત્ર. જેવું નોંધણીનું પ્રમાણપત્ર મળે તરત જ ખાનગી કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે. કેમ કે ખાનગી કંપનીએ પારકી મૂડીએ ધંધો કરવાનો હોતો નથી એટલે કે જાહેર જનતા પાસેથી કોઈ મૂડી એકત્રિત કરવાની હોતી નથી. પોતાની મૂડીએ જ શું તો કે ધંધો શરૂ કરવાનો હોય. તો એને લગતી આપણે સમજૂતી મેળવશું. નોંધણીનું પ્રમાણપત્ર. ભા એટલે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. યો એટલે યોગ્ય અને ન્યાયી કારણો. ક એટલે કંપની દેવું ચૂકવવા માટે શું બને તો કે અસમર્થ બને. બીજું ક એટલે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. નો એટલે નોંધણીનું પ્રમાણપત્ર. ખા એટલે ખાસ ઠરાવ દ્વારા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પણ પહેલે ખાસ ઠરાવ ફરીથી એક વખત રિકોલ કરવું પડશે. ઠરાવ આમ જોઈએ તો ઠરાવના 3 પ્રકાર આપણે ભણશું પણ મુખ્ય તમારે 2 યાદ રાખવાના રહેશે. એક તો આપણે અગાઉ પણ ચર્ચા કરેલી કે સામાન્ય ઠરાવ કે જેમાં સાદી બહુમતી અથવા 51% બહુમતી જરૂરી અને સામાન્ય ઠરાવ કહેવાય. અને બીજો ખાસ ઠરાવ એમાં કેટલા ટકા તો કે 75% બહુમતી જરૂરી. એટલે કે ખાસ ઠરાવ પસાર કરવો હોય તો એમાં કેટલી તો કે 75% બહુમતીની જરૂર પડે. તો ખાસ ઠરાવ દ્વારા અને સભ્ય સંખ્યામાં ઘટાડો. તમને ખબર છે ખાનગી કંપનીઓ કે જાહેર કંપનીઓ તો એની ચોક્કસ સભ્ય સંખ્યા નક્કી કરેલી. આ સભ્ય સંખ્યા ઓછામાં ઓછા એટલા સભ્યો હોય તો જ કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે અથવા ચાલુ રાખી શકે. જો કંપનીનો ધંધો શરૂ હોય અને સભ્ય સંખ્યામાં ઘટાડો થાય, કંપની ધારાની જોગવાઈ મુજબ સભ્ય સંખ્યા ન રહે તો કંપની પોતાનો ધંધાનો શું તો કે અંત લાવવો પડે. એટલે કે અદાલતને જાણ કરી અદાલતના આદેશથી કંપનીનું શું તો કે વિસર્જન કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આજે કયો અભ્યાસ કર્યા તો કે કંપની ફરજિયાત ફરજાના સંજોગો એટલે કે ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનો વિસર્જનના કયા સંજોગો એની આપણે મુદ્દાની ખાલી એમને સમજૂતી મેળવી. એ પહેલાં આપણે વિસર્જનના પ્રકારો અથવા ફરજાના પ્રકારો કંપનીને ફરજામાં લઈ જવાના પ્રકારો કયા તો એને 2 પ્રકારોની આપણે વાત કરી. એક તો ટ્રિબ્યુનલ એટલે કે અદાલત મારફતે કંપનીનું વિસર્જન અને બીજો પ્રકાર આપણે કીધું સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનમાં વિદ્યાર્થી મિત્રો આપણે 2 પ્રકાર કીધા. એક તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજું આપણે કીધું લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ટ્રિબ્યુનલ દ્વારા અહીંયાથી પ્રશ્ન અધૂરો છે. ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો જેની સૂત્ર દ્વારા આપણે યાદીની સમજૂતી ટૂંકમાં મેળવી. હવે પછી આ દરેક મુદ્દાની ભાઈઓ કનો ખાસ ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, યોગ્ય અને ન્યાયી કારણો, કંપની પોતાનું દેવું ચૂકવવા માટે અસમર્થ બને, કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ, નોંધણીનું પ્રમાણપત્ર, ખાસ ઠરાવ દ્વારા ભાઈઓ કનો ખાસ અને એટલે સભ્ય સંખ્યામાં ઘટાડો. આ મુદ્દાની વિગતવાર સમજૂતી મેળવીશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો લેક્ચરમાં આપણે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગોનો અભ્યાસ કરીશું.